મજામાં ને? તો આજે તો સવારનો વિડિયો ચાલુ નતો કર્યો. ઓહો એ બધી તકલીફ છે દિત્યાને. દિત્યા એવડું મોટું બેગ લઈને શું થાય મને ઉપાધિ થાય. હવે એટલું તો જરૂરી નથી પડતું ટ્યુશનમાં 1 કલાકના ટ્યુશનમાં. નહીં. તો આમાં કંપાસ મૂકું, આમાં બુક પાટી મૂકું ને આમાં કદમ મૂકું. કદમમાં હમાતું નતું ને ત્યાં લઈ જાઉં. ઓહો વજન તો જો દિત્યા એટલું વજન એટલું નથી. જરૂર જ નથી પડતી તોય હવે ઉપાડો કેટલું ખોરું છે. થોડુંક તો છે તો એમ. હવે ટ્યુશનમાં ખાલી એક નાનું બેગ લઈ જવાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે અત્યારે રૂટીન જે કામ હોય ને એ ચાલુ જ છે. અને અહીંયા જો નરેશ રેડી થઈ ગયા છે, પાર્લરમાં જઈને આવી ગયા છે. લખો કોમેન્ટમાં લખો કેવા લાગે. હા, કોમેન્ટમાં લખો કે દિત્યાના પપ્પા કેવા લાગે છે. હીરો લાગે છે, હીરો. ટી-શર્ટ કાલે પહેર્યું તો એ જ પહેર્યું છે, બદલાવ બાકી છે. ચિંતા નાવાનું બાકી છે ને હજી. કે એક કાલ તો 2 વાર નાયો, આજે 1 વાર બાકી. હા, તી નાવાનું તો સાંજે નાઈને સૂતો તો હવે પાછો અત્યારે નાઈને જાય. તો અત્યારે આપણે જવાનું છે, મારે એક અમદાવાદ એક ઇવેન્ટમાં જવાનું છે, તો એના માટે નાવું પડશે ફરીથી. તો એવું બધું નરેશનું ચાલુ છે કામકાજ. આજે જ એને જવાનું છે રાતના. અને અત્યારે જો દિત્યા થઈ ગયો છે ટ્યુશનનો ટાઈમ, તો પહેલાં એને મૂકી આવું ને મમ્મી પપ્પા વાડીએ વહી ગયા લાગે, કદાચ ડેલે સ્ટોપર મારીને ગયા છે, પણ આખરી આજુબાજુવાળાએ ખોલી દીધો છે આપણને ડેલો. બરાબર ને? ચાલો દિત્યાબેન, રોંઢાનું બધું કામ થઈ ગયું છે આપણે. અને હવે આજે છે ને થોડીક વહેલી રસોઈ બનાવી લેવી છે, કેમ કે નરેશને જવાનું છે. તો વહેલી રસોઈ બનાવી લઈએ ને તો વહેલા જમી લે. આજે એને બેગ પેક કરવાનું બાકી છે, પણ એને વાંધો નહીં, એક જ દિવસ માટે જવાનું છે એટલે ફટાફટ ઇસ્ત્રી એ કરવાની છે કપડામાં, તો એ કરી નાખું. અને જોઈ લો અહીંયા છે ને આપણે વાડીના મસ્ત મસ્ત પાકા કેળા આવી ગયા છે. એટલે અત્યારે તો કાચા કીધું ના, પણ પાકી ગયા છે આજે, એટલે મજા આવે ખાવાની. આને કયા કેળા કહેવાય ની ખબર હોય ને તો નીચે કોમેન્ટ કરજો. અને આમાં શું છે, દ્રાક્ષ. પપ્પા તો બજારમાં ગયા હતા ને તો મસ્ત દ્રાક્ષ ઘણી બધી લઈ આવ્યા હતા, પણ હું ને દિત્યા બી ખાઈ ગયા. અમને દ્રાક્ષ બહુ ભાવે. અને અહીંયા આખી મરચાની ટોકરી ભરાઈ ગઈ છે. તો બધું શાકભાજી અને ફ્રૂટ્સ ને આવી ગયું છે. જો મમ્મી વાડીએથી આવી ગયા છે અને આવીને સીધું ભાજી સાફ કરવા બેસી ગયા છે. ધૂળ વરસાદ આવ્યો ને, ધૂળ વાળી થઈ ગઈ. પેલા ધોઈ નાખું તો હાર થઈ જાય ને. ધોઈને અહીંયા એટલું જો ગંદુ પાણી નીકળ્યું છે. મહેમાન આવ્યા, આવો આવો આવો. લે, તમને દેખીને વયા ગયા ને. ના જો છે ને પપ્પાએ આવું કંઈક મગાવ્યું છે. પોસ્ટર છે કુદરતી દ્રશ્યનું. ક્યાં લગાડવાનું છે તો ખબર નહીં. પપ્પાએ મગાવ્યું છે ને મેં મારા હાથમાં આવી ગયું, મેં ખોલીને જોઈ લીધું. અને અહીંયા જોજો, મેં તમને આગળ કેળા બતાવ્યા ને, એ અમારી વાડીના કેળા. જો આવી રીતે આજે આખી લૂમ આવી છે કેળાની. જો નરેશ, તો જો આ વાડીની આખી લૂમ છે ને નિવાન જેવડી છે. નિવાન તારા હાઈટ ની લૂમ છે આ. ઉપાડી લે નિવાન, તાકાત હોય તો હાલ. ઈ કાચા છે, હવે એને છે ને પાકવવાના છે. અને એક પાકલ પણ છે. ક્યાં ગઈ પાકલ? આ સાઈડ છે જો, અહીંયા પાકેલી. આ છે ને જો ઉપર ઉપરથી તો પીળા પણ પડવા માંડ્યા છે. બેગ દીવા હે? એમાં તો નીકળે હા, ઈ પાકેલા છે. તો હું ખાઉં છું. ખાવ ખાવ, તારે ખાવું છે બનાના? ખાવું છે તારે? લઈ લે એમાંથી યલો કલરનું. હા એ લઈ લે. બસ એન્જોય કરો, ખાવ ને મોજ કરો. આ સાઈડ જો પાકેલા કેળા છે, આ સાઈડ કાચા કેળા છે. પાકી જાય એટલે આ સાઈડ લઈ લેવાના, પછી ખાવાના. આ છે ને કેટલા મોંઘા કેટલા છે? ખબર નહીં, પણ આ મોંઘા હોય કેળા. આજ મેન ખાવાના કેળા હોય એવું કંઈક હોય ને. એ મને ખબર નથી, પણ આ બહુ મોંઘા આવે છે. ઓલા નોર્મલ કેળા હોય ને એના કરતા 100 રૂપિયાના કેટલા મળે? ડઝન. આ લગભગ 100 રૂપિયાના ડઝન મળે. અને આ ખાવામાં સારા હોય, આમ થોડા ખાટા મીઠા જેવા લાગે. એકદમ મીઠા નો હોય, ગળ્યા નો હોય, મજા આવે ખાવાની. વાડીએથી જો કેટલા બધા નારિયેળ પણ આવ્યા છે. સવારમાં મેં તો એક ગ્લાસ નારિયેળ પાણી પીધું હતું. આજ તમે ભૂલી ગયા લાગો ને. અને જો અહીંયા છે ને અમારે વાડીએથી અમારા ઘર પૂરતી એટલી ડુંગળી આવી છે. આપણે જ ખેતરની છે કે વેચાતી લીધી છે? તો વાંધો ને. હમણાં મમ્મી કે તારા અમદાવાદ જાવ તો આ ટ્રેનમાં કેળાની કાતરો લેતો જાય. કેળાની એક લૂમ બધાને આપજે. તો તમારે એમ કે હાલો કેળા લેવા હોય તો કોઈને કેળા ખાવા હોય તો એમ બોલાય તો તમને ટિકિટ ભાડું નીકળી જાય. કોઈ લે નહીં આવે. કાનો લે લે. આ એને 100 રૂપિયાના ડઝન કીધા હોય તેને સમજણ ન પડે ને પાછી. અને ત્યાં એમને હાવ ફ્રીમાં આપ્યા તો કોઈ નો લે કે આ છોકરા પકડવા વાળો છે. સાચી વાત છે. હવે તો કોઈ વિશ્વાસ કરતા જ નથી, કેમ કે બધા માણસો સજાગ થઈ ગયા. અને એવું હોવું જ જોઈએ, એમ કોઈ પાસેથી કઈ વસ્તુ લઈને ખાવી ન જોઈએ. ચાલો હવે છે ને મારા બા જવાનું છે ને, તો એક જોડ કપડા પહેરીને જઈશ ને એક જોડ લઈને જઈશ. અને મારી જગ્યાએ જો અત્યારે જલપા હોત, 5 દિવસ એક દિવસ માટે જ જવાનું હોય તો 5 દિવસથી તો તૈયાર થતી હોત અને હાથ તો જોડી લઈ જાત. બરોબર? એવડી મોટી તો સુટકેસ લઈ જાત. તો ભલે ને ગમે લઈ જાવ, મને ઉપાડવાની શું કહે તાકાત છે મારામાં, તો હું લઈ જઈ શકું છું. ઉપાડવાની તાકાત નથી. આપણે ભેગા ગયા હોય ને પછી આપણે ઉપાડ, ત્યાંથી આપણે બાંધવા, ત્યાંથી આપણે બાંધે કે મારે છોકરાનું ધ્યાન રાખવું, કે મારે આ કરવું કે તે કરવું, કે ઉપાડો હાલો એમ કરીને કરી લે. આપણે કાઈ નહીં, હાવ ખોટું બોલે છે નરેશ.
પેલા એમ કરી એની હાથ જોડી રાખે, આપણે એમાં એક જોડ જરાક એક નાનું એક ટી શર્ટ એ મૂક્યું હોય, તમારે કપડાં છે હાલો ઉપાડો. એવું કાંઈ નથી. હા ખોટું બોલે છે નરેશ. મારા ને દિત્યાના છે ને કપડાં ભેગા જ હોય છે, અને છોકરાઓના કપડાં આપણે બહાર જાય એટલે ખબર જ છે કે એને કંઈ પણ તબિયત બગડે કે આ તે કંઈક થાય એટલે છોકરાઓના કપડાં તો વધારે લેવાના જ હોય છે. એટલે એને એમ થાય કે એના પોતાના કપડાં વધારે લીધા છે, બાકી એવું કંઈ હોતું નથી. મારી જોડે આવું થાય, તમારી જોડે આવું થાય કે નહીં એ કોમેન્ટ કરજો. એટલે હું ને નરેશ છે ને અલગ અલગ બેગ જ રાખીએ ગમે અહીંયા જાય ને ત્યાં. હા અલગ અલગ જો મારી તો આ એક બેગ જ છે. હા અત્યારે આપણે આ કપડાં પહેરશું આવતીકાલે. તો એમાં ઇસ્ત્રી છે કે બાકી કરવાની? પેન્ટમાં તો કરવાની જરૂર નથી, શર્ટમાં કરવી પડશે. ચાલો તો ફટાફટ ઇસ્ત્રી કરી દઉં, પછી રસોઈ વળગું. ઇસ્ત્રી કરવાની બાકી છે ને રસોઈ પણ આપણે સ્ટાર્ટ કરી દીધી છે. અને દિત્યાબેન પણ આવી ગયા છે ટ્યુશનમાંથી. કા દિત્યા? હા. અને દિત્યાબેન શું કામ નેન પોલિશ લઈને ફરે છે? અને ચપ્પલમાં નિશાન કરો, ચપ્પલ નહીં નેન પોલિશ કરવી. ચપ્પલ નેન પોલિશ કરવી છે. જો દિત્યાબેનને છે ને આવા ચપ્પલ છે ને એવા જ ચપ્પલ એની ફ્રેન્ડ્સને પણ છે, જ્યાં ટ્યુશનમાં જાય ને એ વાત સેમ ટુ સેમ ને એ જ કલરના. એટલે દિત્યા કહે કે મમ્મી મને કંઈક નિશાન કરી દેજે એટલે બાકી ચપ્પલ છે ને એ બદલાઈ જશે. અમે જ્યારે નાના હતા ને ત્યારે એવું અમે પણ કરતા કે બધાય સેમ ટુ સેમ ચપ્પલ થઈ જતા ને તો પછી નેન પોલિશથી નિશાન કરતા કે આપણો અક્ષર હોય ને નામનો પહેલો અક્ષર એ લખી નાખતા, એટલે ચપ્પલ કોઈ યારે બદલાય પણ નહીં અને આપણા ચપ્પલ કોઈ પહેરે પણ નહીં. તો અત્યારે એવું જ કરે છે અહીંયા દિત્યાબેન. કા દિત્યા? ચાલ નેન પોલિશથી નિશાન કરી દે એટલે તારા ચપ્પલ છે ને તું ફટાફટ ઓળખી શકે. નીચે ન કરાય, આગળ કરી દે, વાંધો નહીં. વચ્ચે કઈ ને ગોળ ટપકું કરે. સરખાનો કર્યા નિશાન દીધા આડાવડું થઈ ગયું. ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત કઢીનો વઘાર કરી નાખ્યો છે. હવે આને આપણે છે ને ઉકળવા દેશું, હજી વઘારી જ છે. અને સાથે અહીંયા જો કઢીને ખીચડી માટે થોડીક મમરી ને વેફરને મિક્સમાં તળી લીધી છે. આ મમરી છે ને આપણે ગયા વર્ષે બનાવી હતી એ છે કલરફુલ. હવે છેલ્લો ઘાણો હતો, મમરી છે ને પૂરી થઈ ગઈ છે એટલે હવે બનાવવી પડશે મમરી. પણ આ વાદળા અને વરસાદી વાતાવરણ છે એટલે એમાં કંઈ સારી થાય નહીં. એકદમ તડકો નીકળશે ને ત્યારે આપણે પાછી મમરી બનાવી અને ડબ્બો ભરી લેવું એટલે પાછું આખું વર્ષ ચાલે એમ. ચાલો તો રસોઈ બનાવી લીધી છે. મમ્મી જો ચૂલા ઉપર રોટલા બનાવે છે અને મારે અહીંયા જો ઇસ્ત્રીનું કામ સંભાળવાનું છે. નરેશને એક શર્ટમાં જ ઇસ્ત્રી કરવાનું કીધું હતું મને, જો આ શર્ટમાં ઇસ્ત્રી કરવાની છે. પણ અત્યારે મેં આખા એના કપડાં લઈ લીધા છે કેમ કે મને આજે છે ને એમ થયું કે હાલને ફટાફટ ઇસ્ત્રી જ કરવા બેસી જાવ, સાંજ સુધીમાં તો થઈ જાય, રાત સુધીમાં તો થઈ જ જશે. હા રાત સવારે થાય. હા નક્કી નો, કેમ કે હજી અડધા કપડાં તો છે જો ખાનામાં. આ એક જ ખાનું હજી લીધું છે, હજી બીજું ખાનું બાકી છે. પણ વારે ઘડીએ છે ને ટાઈમે ટાઈમે ઇસ્ત્રી કરવી ન પોસાય. એકારે ઇસ્ત્રી કરીને મૂકી દઈએ ને, કેમ કે હવે તો લગ્ન આવવાના છે નરેશની સાડીના, એટલે નરેશને તો બહુ બધા કપડાં બદલાવવા પડશે ને. તો પછી એક જ શર્ટમાં કરું, પછી તો બધામાં કીધું તો નથી, પછી ટાણે તમે રોન કાઢો. પછી સાડીના લગ્નમાં જીજુને તો વધારે કામ કરવાનું જ હોય, કામ કરવાનું હોય ને એમાં કપડા બદલાવે રાખીએ, નવા કપડા એક ની એક જોડીમાં આખા લગ્ન કરી લેજો બરાબર. માણસો ભલે કે જરાક એક જ જોડ કપડા જૂના કપડા એમાં ઓલું બ્લુ ટી-શર્ટ છે ને ઈ ફેમસ છે. પહેરવું મારે. હા બસ, કેમ કે સાડીના લગ્નમાં જીજુને સૌથી વધારે કામ કરવાનું હોય છે. એટલે આપણે જોઈએ હવે નરેશ કેવું કામ કરે તમને વિડીયોમાં બતાવશું અમે. ચાલો ફટાફટ ઇસ્ત્રી કરવા બેસી જાવ. દિત્યા આવી ગઈ છે અહીં બાજુમાં જમવા, કેમ કે ચૈત્ર મહિનો છે એટલે હમણાં છે ને ગોળણીની સીઝન ચાલુ છે. ગોળણીયું બધા કરે ને જમાડે ને એવું બધું કરે છે. મસ્ત મજાનું જમી લીધું છે અને નરેશને તો એટલી ઉતાવળ છે ને કે જમીને સીધું બેગ જ લઈ લીધું છે. બધું એમાં નાખ્યું છે ને, ચાર્જર, રૂમાલ, પાકીટ, કપડા, મોબાઈલ, કપડા બધું બધું હોય. આપણે બધું રેડી છે ને, બહુ જાજુ નથી. એક જ જોડ કપડા લીધા છે ને, એક રૂમાલ લીધો છે, બાકી બધું તો રેડી હોય જ બધું રેગ્યુલર. કપડા પહેરી લીધા એટલે બે જોડ થઈ ગયા, એક રનિંગ ની ને એક પહેરવા આવી ત્યારે પછી આજ પહેર લઈ નાઇટ ડ્રેસ પહેરી ગઈ. ત્યાં પછી બાર જવું હોય તો ઓછા સામાન સાથે જ હંમેશા ટ્રાવેલ કરાય. બરાબર. થેલા ભેગા લઈ લઈએ ને, કોકની સારું દેખાડવા માટે થેલા ભેગા લઈ લઈએ ને તો થેલા હસવામાં જ રહીએ. તમે તો એક પેન્ટ હોય ને તમે બે ટી-શર્ટ લઈ લો ને તો છોકરાઓને ચાલે, પણ છોકરીઓને ન ચાલે. એને અલગ અલગ જોડી કપડાની જોઈએ. જેટલા દિવસો બદલે ને એટલા દિવસમાં બે વાર કપડા બદલતા હોય. એટલે તમારે ઓછું સામાન હોય તો થઈ જાય ને, અમારે છે ને થોડોક વધારે સામાન જોઈએ એમ. ત્યાં છે ને બાજુમાં રમવા ગઈ છે તો નરેશ એને બોલાવે છે. બાકી કહેશે કે મારા પપ્પા ક્યાં વહી ગયા. તો જો અમારી દિત્યાબેન ગયા હતા જમવા, તો જમીન આવતા રહ્યા. દિત્યા તાર પપ્પા જો હવે રેડી થઈને નીકળે છે અમદાવાદ જવા માટે. જાઉં માસીન ઘરે? જા જા જા, ત્યાં રોકા છે તું, તાર પપ્પા ઇવેન્ટમાં જઈ આવશે. એને તો બધું આવી જાય એક જોડીમાં. હજુ ઇવેન્ટ 5 દી લંબાઈ જાય ને તોય નો વાંધો આવે. હા તોય ના રે સાને કપડામાં ઇવેન્ટ કરી નાખે. ચાલો હાલો હું જાઉં છું. ઓકે બાય બાય. સ્કૂટી ક્યાં મૂકશે? સ્કૂટી ક્યાં મૂકશે? ત્યાં રેલવે સ્ટેશન, ત્યાં હોય સુવિધા.
ચાલો તો નરેશ જતા રહ્યા છે ને આપણે જો અહીં ચોકડી આપણી વાટ જ જોઈને બેઠી છે તમે સીધા હવે અહીંયા બેસી જાઓ પણ હું આ ખખડાવતા કહે કે મમ્મી ખખડાવ ના અવાજ આવે ને વાસણ માંડી વાર્યું. હા હવે આરામથી આપણે કામ કર્યા કરીએ મારે વાજો કપડાં ઢગલા પડ્યા છે હવે રાત સુધી આપણે ઇસ્ત્રી કર્યા કરશું ફટાફટ પેલા કામ કરી નાખીએ હો અને દિત્યાબેનના જે લેસન અધૂરું છે તો દિત્યાબેન હવે લેસન કરશે તો આપણે છે ને જમીને પાછા સીધા ઇસ્ત્રી કરવા બેસી ગયા હતા તો અત્યારે જો ઘડિયાળમાં છે ને 11:30 જેવું ટાઈમ વાગી ગયો છે દિવસથી ચાલુ કર્યું તો ઇસ્ત્રી કરવાનું આખા કબાટમાં નરેશના જે કપડામાં ઇસ્ત્રી બાકી હતી ને એ આખા કપડામાં ઇસ્ત્રી કરી અને થપ્પા મારી દીધા છે કેમ કે લગ્ન પછી પાછી આપણે ઇસ્ત્રી કરી જ નહોતી એટલે ફાઇનલી નરેશના કબાટનું એક કામ નીકળી ગયું છે હવે મારા કબાટનું બાકી છે મારે તો જો કે ઇસ્ત્રી કરેલા જ છે થોડા ઘણા જ બાકી છે એ હવે આવતીકાલે ટાઈમ મળશે તો કરશું તો અત્યારે હવે આ કપડાં છે ને એ ફટાફટ હવે પાછા કબાટમાં ગોઠવી દઈએ મસ્ત એટલે હવે પાછું કાંઈ ટેન્શન નહીં આપણે હવે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ